વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના વિડીયોમાં આપણે યુનિટ 1 અ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ માઉન્ટેન ની વાત કરી હતી, માઉન્ટ એવરેસ્ટની વાત કરી હતી. અને એમાં અરુણિમા સિન્હાની સીન 1ની અંદર જે આપણે વાત કરી હતી કે ટ્રેનની અંદર કેટલાક ઠગ્સ દ્વારા એની ચેન લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે છે. હવે આજના વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. તો એને ટ્રેનમાંથી ફેંકી દીધા બાદ એને દિલ્હીની જે હોસ્પિટલ છે એમ્સ, એની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી એ શું કરે છે એની આજે ચર્ચા કરીએ. તો જુઓ તમે, મેં જે પેરેગ્રાફ આ વિડીયોમાં મૂક્યો છે એની આપણે ચર્ચા કરીશું. એમાં સીન 2 અને 3 બંને આવી જશે અને સીન 4 પણ અડધો. તો શરૂ કરીશું આપણે સૌપ્રથમ ઉપરની લાઈનથી. તમે ધ્યાન આપશો. કુડ નોટ recover in time. I literally flew out of the train, still holding my mobile phone. જ્યારે એને ચાલુ ટ્રેનમાંથી ફેંકવામાં આવી ત્યારે એના હાથમાં મોબાઈલ હતો જ, અને મોબાઈલ હાથમાં લઈને એને એટલી જોરથી ચાલુ ટ્રેનમાંથી કિક મારીને ફેંકવામાં આવી કે આઈ વોઝ મિડ એર. મિડ એટલે મધ્ય, વચ્ચે, અને એર એટલે હવા. તો હું હવામાં વચ્ચે શું થતી રહી? તો કે જે ફંગડાતી રહી, એટલે કે ત્યાં આગળ હવામાં વચ્ચે ફેંકાતી રહી. ક્યાં સુધી? તો વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ ટ્રેક, નેક્સ્ટ ટ્રેક. તો જ્યારે મને ચાલુ ટ્રેનમાંથી ફેંકવામાં આવી તો એ સમય દરમિયાન હું કોઈ બીજા ટ્રેક ઉપર પડી રહી હતી, અને એ ટ્રેક ઉપરથી સામેથી બીજી એક નેક્સ્ટ ટ્રેક ઉપરથી બીજી એક ટ્રેન આવી રહી હતી જે એકદમ પૂર ઝડપથી આવી રહી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. મારી બોડી જે છે એ બોડી એક જોરથી ત્યાંથી ફટકારી અને ફેંકવામાં આવી, અને હું રિબાઉન્ડ, આપણે કહીએ છીએ ને રિબાઉન્ડ એટલે જ્યારે કેરમ રમીએ છીએ તો રિબાઉન્ડ સ્ટોક આપણે મારીએ છીએ. તો એક જગ્યાએથી કૂકી અથડાઈ અને સ્ટ્રાઇકર અથડાઈને બીજી તરફ આવે છે, એવી રીતે મારી જે બોડી છે એ બોડી જે બીજા ટ્રેક ઉપર ટ્રેન જતી હતી એની સાથે અથડાઈ. એટલે બે ટ્રેન વચ્ચેનું અંતર કેટલું હોય છે એ તમે જાણી શકો છો. જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે આપણી બાજુમાંથી, આપણે જે ટ્રેનમાં બેઠા હોય અને એની બાજુમાંથી ટ્રેન જ્યારે પસાર થાય ત્યારે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે એ તમે સમજી શકો છો. તો એ રીતે અહીં આગળ જ્યારે એને ટ્રેનમાંથી ફેંકવામાં આવી અને બાજુના ટ્રેક ઉપર બીજી ટ્રેન આવી રહી હતી, એટલું ડિસ્ટન્સ હતું, તો એ બીજી ટ્રેન સાથે અથડાઈ. એન્ડ ધીસ પિંગપોંગ, પિંગપોંગનો મતલબ અહીં આગળ છે એક ટ્રેનથી બીજા ટ્રેન સુધી અથડાવવું. તમે કોઈ નાનકડા રૂમની અંદર બેઠા છો અને જોરથી કોઈ દડો ફેંકો છો, અને એ સમય દરમિયાન એ દડાને જેટલો પણ ફોર્સથી તમે ફેંક્યો હશે ને, એટલા ફોર્સથી જેટલો રૂમ નાનો હશે ને એટલો ટાઈમ દડો વધારે એક દિવાલથી બીજી દિવાલે અથડાયા કરશે. અને જ્યારે એનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું થશે ને ત્યારે ઓટોમેટિક એ દડો નીચે પડશે. તો અહીં આગળ એવી જ વાત કરવામાં આવી છે કે ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિશનલ ફોર્સ, ગ્રેવિશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિશનલ ફોર્સ પુલ મી ડાઉન. તો કે છે હું બંને ટ્રેનો વચ્ચે ક્યાં સુધી અથડાતી રહી? તો જ્યાં સુધી
મારા ફેંકાવાનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું ન થયું ત્યાં સુધી હું બંને ટ્રેનો વચ્ચે અથડાતી રહી. ડિસ્પાઇટ એટલે કે છતાં પણ, ડિસ્પાઇટ માય એફર્ટ્સ મારા પ્રયત્નો કરવા છતાં પણ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક મારો ડાબો પગ જ્યારે હું નીચે પડી ત્યારે બાજુની ટ્રેનના ટ્રેક ઉપર પડ્યો. અને શું થયું મિત્રો? તો અહીંયા આગળ ગુજરાતી શબ્દ વાપર્યો છે પણ અંગ્રેજીમાં છે, જે આપણે કેટલીક વખત આપણા મેસેજોમાં લખતા હોય છે, ગચ. ગચનો મતલબ તમે સમજી શકો છો કે જ્યારે કોઈ વસ્તુ કપાય ત્યારે આપણે આ બોલતા છે ગચ, તો એ રીતે અહીં શબ્દ વાપરે છે ગચ, એટલે કે એનો પગ કપાયો. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ એટલે કપાઈ જવું. આ અવાજ હતો મારા પગ કપાવાનો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ એટલે ચીસ. કોઈ પણ વ્યક્તિએ મારા આ જે પગ કપાવાની જે ચીસ હતી એ સાંભળ્યા શક્યા નહીં, કારણ કે ટ્રેન ચાલુ હતી અને બંને ટ્રેન વચ્ચે આ એક્સિડન્ટ બન્યો. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. મોશનલેસ એટલે કોઈ પણ ગતિ કર્યા વગર, અને લે એટલે પડી રહેવું. હું થોડા સમય દરમિયાન તો હલનચલન વગર ત્યાં પડી રહી અને વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, અને જે ટ્રેન બાજુવાળી ટ્રેન જે મારો પગ કાપીને પસાર થઈ ગઈ એની પાછળ જે લાલ લાઇટ થઈ રહી હતી એને હું જોઈ રહી હતી. ક્યાં સુધી? તો અન્ટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી તે ડીમ એટલે ઝાંખી. જ્યારે કોઈ વસ્તુ આપણી આગળથી પસાર થતી જાય એમ જેમ જેમ દૂર જાય એમ ઝાંખી થતી જાય, તો અન્ટિલ ઇટ ડીમ જ્યાં સુધી તે ઝાંખી ન થઈ ત્યાં સુધી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. ધેન આઈ ફેન્ટેડ એટલે બેભાન થવું. ત્યાર પછી હું બેભાન થઈ ગઈ. તો મિત્રો, આ હતી સીન 1ની વાત. હવે આપણે આગળ વાત કરીશું સીન 2ની. પરીક્ષા નજીક આવી રહી છે એટલે થોડુંક આપણે વધારે ઝડપથી જોઈશું. તો સીન 2માં વાત કરે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેશન ઓફ ધ PM. કહે છે કે મને આ મારો એક્સિડન્ટ બન્યા પછી કોઈના દ્વારા અહીં આગળ એમ્સ, જે દિલ્હીમાં આવેલી એક મોટી હોસ્પિટલ છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એની જે હોસ્પિટલ છે એની અંદર મને દાખલ કરવામાં આવી મારા ઈલાજ માટે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, અને મારી જે આ સારવાર થશે આ હોસ્પિટલમાં એનો ટોટલી ખર્ચ, કોસ્ટ એટલે ખર્ચ અને એન્ટાયર એટલે ટોટલી ખર્ચ કોણે ઉપાડ્યો? તો ધ યુનિયન ગવર્મેન્ટ, સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યો. બેર એટલે ઉપાડવું. એમ્સ began issuing daily bulletin on my status. આ હોસ્પિટલ દ્વારા એમનું એક સામાયિક પત્ર, બુલેટિન એટલે કે સામાયિક પત્ર રોજ પ્રસિદ્ધ થતું હતું. એની અંદર મારા સમાચાર આ હોસ્પિટલ દ્વારા આ બુલેટિનમાં દરરોજ છપાતા હતા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને એવું કહેવામાં આવ્યું, આઈ વોઝ ટોલ્ડનો મતલબ કહેવામાં આવ્યું કે મારા માટે યંગ પીપલ, જુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, કેટલાક રિક્ષાઓવાળા, રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે કેટલાક રોડ ઉપર ઊભા રહેતા ફેરિયાઓ શું કરી રહ્યા હતા? તો મારી માટે
કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને એ શું કરી રહ્યા હતા? માર્ચ એટલે કૂચ અથવા તો એ પ્રાર્થના કરી રહ્યા હતા. શાના માટે? તો ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મારા માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે હું જલ્દી રિકવર થઉં, એવી એ પ્રાર્થના કરી રહ્યા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, અહીં આગળ એ લોકોના પ્રાર્થના થકી અને હોસ્પિટલની લેટેસ્ટ ટેકનોલોજી તકનીકીને કારણે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, મને મારા ટ્રીટમેન્ટમાં એક સારો એવો રિસ્પોન્સ મળવા લાગ્યો ધીમે ધીમે. વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો એટલે કે મારા સિસ્ટર જે છે એમના હસબન્ડ એટલે કે મારા જીજાજી, એમની સિસ્ટર હતી લક્ષ્મી, એના પતિ, જેને એ સાહેબ કહીને બોલાવતી હતી. તો એટલે લખ્યું છે કે સાહેબ સડનલી આસ્ક મી, અચાનક એની ખબર જોવા હોસ્પિટલમાં આવ્યા અને એને પૂછ્યું. શું પૂછ્યું? એવરેસ્ટ ચઢોગી? ગુજરાતીમાં છે એટલે કે હિન્દીમાં બોલે છે પણ લખ્યું છે પણ એવી રીતે જ જેવું આપણે મેસેજમાં લખીએ છીએ. એવરેસ્ટ ચઢોગી? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. એમણે આ સમાચાર કોઈ ન્યૂઝપેપરની અંદર વાંચ્યા હતા જે રસપ્રદ હતા અને તરત જ આવી અને અરુણિમાને કહે છે કે એવરેસ્ટ ચઢોગી? નો ફિમેલ એમ્પ્યુટી. હવે મેં તમને યાદ હોય તો આ શબ્દ એમ્પ્યુટીનો મતલબ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનું અંગ ગુમાવે છે ને અને અંગ વગરનું થઈ જાય છે ત્યારે એને એમ્પ્યુટી તરીકે બોલાવવામાં આવે છે. તો અપંગ. તો નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ અપંગ સ્ત્રી કે અવયવ વગરની સ્ત્રી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. આઈ વોઝન્ટ એમ્યુઝડ. તો જે વ્યક્તિનું, જે સ્ત્રીનું એક અંગ ગુમાવ્યું હોય જે સ્ત્રીએ, તો શું એ સ્ત્રી એવરેસ્ટ ચડવાનું વિચારી શકે? એવરેસ્ટનો વિચાર પણ મગજમાં લાવે ખરી? તો આ વિચાર સાથે હું ખુશ થઈ નહીં. એમ્યુઝ એટલે ખુશ થવું, હું ખુશ ના થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ. મેં મારો પગ ગુમાવ્યો હતો. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં મારા જીજાજીને એટલે કે બનેવીને સાહેબને કહ્યું કે મેં મારો પગ ગુમાવ્યો છે ને તમે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાત સાથે પણ વાત કરવાની શરૂ કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. મેં મારી જાત સાથે પણ વાત કરી કે જો હું આ ચેલેન્જને લઉં છું અને એવરેસ્ટ સર કરું છું, એમાં સફળતા મેળવું છું, તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધ રેકોર્ડ. તો હું એક દેશની એવી પ્રથમ અપંગ સ્ત્રી બનીશ, હેન્ડીકેપ સ્ત્રી બનીશ કે જેના નામે આ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ નોંધાશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડા સમય એના માટે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. અને ત્યાર પછી મેં સાહિબ એટલે કે મારા બેનના હસબન્ડને કહ્યું. શું કહ્યું? માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મારી જે ઈચ્છા હતી આ ચેલેન્જને ઉપાડવાની એ મેં જણાવી. શું જણાવી? તો કે છે ઠીક હૈ હમ કરેંગે. આઈ સે. અરુણિમાએ જણાવ્યું કે હા હું આ કામ કરીશ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, ધ રીઝન ટુ ડ્રીમ. હવે મારી સામે, મારી આગળ મારો ગોલ હતો, મારો મિશન હતું, મારું ધ્યેય સિદ્ધિ હતી
કે જેને મારે મારા સ્વપ્નને સાકાર કરવા માટે જોવાનું હતું. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. મને ખ્યાલ હતો કે આ વસ્તુમાં સફળતા મેળવવા માટે મારે અઘરો પ્રયત્ન કરવાનો છે, તે ઇઝી નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારા જિંદગીનો પણ અનુભવ રહ્યો હતો કે કોઈ પણ વસ્તુ અત્યાર સુધી મેં બહુ ઇઝીલી મેળવી નથી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સારો અને સફળ વસ્તુ આપણને ઇઝીલી મળતું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવી અનુભૂતિ થઈ કે મારો જન્મ ફરીથી થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. આ વિચાર કર્યા પછી મેં એવી અનુભૂતિ કરી કે મારો જન્મ ફરીથી થયો છે અને મારે મારા આ ગોલને સિદ્ધ કરવાનું છે. તેથી મેં હવે રાહ જોવાની શરૂ કરી. શાની? મારા આર્ટિફિશિયલ લિમ્બ એટલે અવયવ અને આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, બનાવટી. મેં મારા બનાવટી અવયવની રાહ જોવા માંડી કે ક્યારે હોસ્પિટલવાળા મારો આ જે લેફ્ટ લેગ જે કપાયો છે એનું બનાવટી પગ લાવે અને મને ફિટ કરે. વેન ઇટ ફાઇનલી અરાઇવ, જ્યારે તે ફાઇનલી આવી ગયું હોસ્પિટલમાં, આઈ વોઝ ઓવરજોયડ. હું ખૂબ જ ઓવરજોય એટલે ખુશ થઈ જવું. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. એન્ડ ધીસ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. અને જ્યારે મેં આ આર્ટિફિશિયલ લેગને જોયું તો મને લાગ્યું કે ખરેખર આ તો મારા ઓરિજિનલ પગની જેવું જ છે. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ એમાં કોઈ ફરક દેખાયો ઓરિજિનલ પગ અને આ બનાવટી પગમાં. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર. હું અહીં આગળ આ જે નવો જે મારો પગ આવ્યો એ મારા નવા પગની અંદર હું કહે છે એની સાથે જોડાવા લાગી, એને ચાહવા લાગી. એન્ડ હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. અને મેં એની સાથે જ મારી જિંદગી જે છે એ જિંદગી વિતાવવાનું શરૂ કર્યું. એટલે કે એની સાથે જ મારી જિંદગી હું વિતાવીશ, એની સાથે જ હું વેડેડ એટલે લગ્ન કરીશ એવું મેં વિચારી લીધું. આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન. મેં મારી આંખો પેલા માઉન્ટેન એટલે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર જ ફિક્સ કરી દીધી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને હવે મારે તૈયારી કરવાની જરૂર હતી. કોની સાથે? આજે અહીં આગળ જે મારો બનાવટી પગ હતો, જે મને જોઈન કરવામાં આવ્યો હતો, એની સાથે જ મેં કે છે તૈયારી કરવાની શરૂ કરી દીધી. તો મિત્રો, આ હતી વાત સીન 2ની. આગળના વિડીયોમાં હવે આપણે વાત કરીશું સીન 3ની અને સીન 4ની. થેન્ક યુ.